જો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? ક્યાં થયો હતો? મથુરાની જેલમાં. મથુરાની જેલમાં જન્મ થયો, પણ ભગવાન નતા આવ્યા ત્યાં સુધી જેલ હતી. અને ભગવાનનો જન્મ થઈ ગયો ને ભગવાન એમાં આવ્યા પછી આજે આખી દુનિયા ઈ જેલમાં દર્શન કરવા જાય, યાત્રા કરવા જાય ન જાય? કેમ? ભગવાન આવ્યા તો જેલ છે એ પણ મંદિર બની ગયો ને એના થકી જ જીવના મોક્ષનો માર્ગ પ્રશસ્ત થયો. એમ ગ્રસ્તનું ઘર એ જીવને માટે એટલે કે ગ્રસ્તને માટે જેલ રૂપ છે, બંધન કરે. પણ એમાં તમે ભગવાનને સાથે રાખો. ઘરમાં મંદિર હોય અને સવાર સાંજ દીવાબત્તી થતી હોય, ભગવાનને થાળ થતો હોય અને એ પ્રસાદ તમે જમો તો એ જ કારાગ્રહ તમારા માટે મંદિર બની જાય અને ઘર થકી તમને મોક્ષ મળી જાય. એટલે ઘરની અંદર પણ ભગવાન હોવા જોઈએ અને સવાર સાંજ દીવાબત્તી ને થાળ થવું જોઈએ. હવે આમાં લગભગ સવાર સાંજ દીવાબત્તી તો બધાની ઘરે થતા હશે, થાય ને કે નથી થતા? પણ આમ રોજ ભગવાનને સવાર સાંજ બપોરે થાળ જમાડતા હોય એવા ઘર કેટલા? હાથ ઊંચો કરશો જેની ઘરે રોજ થાળ ધરાતો હોય ભગવાનને એવો. એમ સરસ. જો વાલા ભક્તો, તમે ઘરની અંદર તમારા કુળદેવ કુળદેવી કે ઈષ્ટદેવની જે પ્રતિમા રાખી છે, તમને આમ કેવો ભાવ છે? ભગવાન માતાજી પ્રગટ ને પ્રત્યક્ષ છે એવો ભાવ છે કે ખાલી પથ્થરની મૂર્તિ કે ચિત્ર ફોટો એવો ભાવ? કેવો ભાવ? જો તમને પ્રગટ અને પ્રત્યક્ષ ભાવ હોય તો જેમ જીવતા માણસને ટાણે ટાણે ખાવા ખપે એમ પ્રગટ ભગવાન પ્રત્યક્ષ હોય તો એને ખાવા ખપે કે ન ખપે? ખપે કે ન ખપે? અને તમે વન્નો ને વન્ની, વન્નો ને વન્ની સમજો તમે? આમ એટલે પતિ અને પત્ની તમે ત્રણે ટાઈમ ગરમા ગરમ રસોઈ કરીને લચપચતો શીરો ને લાડવા ને દાળ ભાત ને શાક ને રોટલી બધું ત્રણે ટાઈમ ખાઓ અને માતાજી ગોખલામાં બેઠા બેઠા વાટ જ જોવે કે હમણાં મને થાળ ધરાવે, હમણાં થાળ ધરાવે, અને તમે થાળ ધરાવ્યા વિના જમી લો તો તમારી ઘરે બેઠેલા કુળદેવી માતાજી રાજી થાય? શું લાગે? તમે પોતે એમ દિલ ઉપર હાથ રાખીને કયો રાજી થાય? ન થાય. માટે હવેથી બધાને આ નિયમ લેવાનો છે, તમારા ઘરમાં જે રસોઈ બને એને પેલો થાળ તૈયાર કરવાનો. થાળો એમાં ખાસ આ જવાબદારી બહેનોની હોય. એમ એટલે તમે કહેજો ઘરે જઈને, અમે નહીં કહી હકી, અમને ના પાડે શાસ્ત્રો ડાયરેક્ટ બહેનોની કહેવાનું. એટલે સંખ્યોગી માતાઓ એને કહી હકી, પણ અમે તમને કહી હકી. અને ઘરના રાજા તમે હો, તમે તમારા ઘરમાં જેવી પ્રથા પાડશો એવી પડશે. એટલે તમારે કહેવાનું કે હવેથી આપણા ઘરમાં માતાજીને, ભગવાનને, દેવને, દેવી જે કોઈ હોય તમારા ઈષ્ટદેવ એને થાળ થાય પછી જ આપણે જમવું. ભગવાનને જમાડ્યા વિનાનો હવે આપણે ઘરમાં ખાશું નહીં. એટલે જ્યારે જમવા બેસો ને એટલે દેવીને પૂછવાનું કે ભગવાનને અને માતાજીને થાળ થઈ ગયો? એ કે હા થાળ થઈ ગયો, તો પ્રસાદ સમજીને તમારે જમવાનું. એ કે ના થાળ નથી જમવા ધર્યો તો ઊભા થઈ જવાનું. કે ગમે તેમ બીજે જમી આવીશ પણ અહીંયા તો નહીં જ ખાવ. એમ તો થાય ને, નકર તમે ધર્યા વિનાનું ખાવા મંડી જાશો તો પછી પાછો જેમ હાલે રહ્યો એમ જ હાલશે. માટે ઘરમાં તમે જે તમારા કુળદેવ કે કુળદેવીમાં ઈષ્ટદેવને જે પધરાવ્યા છે એને પ્રગટ સમજો, પ્રત્યક્ષ સમજો અને સમયે સમય એને તમે થાળ ધરાવો. વાગડમાં એક રિવાજ વર્ષે ઝાર કરે, ખબર ને? ઝાર કરે તેથી એક દી હારામાં હારા લાડવા કરીને જમાડે, પછી 12 મહિના સુધી કાંઈ નહીં, માતાજીને એમને વાટ જ જોવાની. એમ ના હાલે. એમાં માતાજી રાજી ન થાય. તમે દરરોજ તમે જેમ જમો છો એમ તમે માતાજીને જમાડો. અને ફરક કેટલો પડે તમે વિચારો. રસોઈ તો ઘરે બને જ છે ને. જે રસોઈ બની હોય એને એક થાળી લેવાની, એમાં 2-3 વાટકા ને એક ગ્લાસ હોય. રોટલી છે તો 2-4 રોટલી થાળીમાં મૂકો, શાક બનાવ્યું વાટકામાં નાખો, દાળ મૂકો, ભાત મૂકો, સરસ થાળ તમે માતાજી આગળ રાખો. 5 મિનિટ માતાજીને પ્રાર્થના કરો, તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરો, હે ભગવાન, હે માતાજી, તમે થાળ જમો. જમી લે 2 મિનિટ 5 મિનિટ થાળ પાછો લઈ લો અને જે વસ્તુ જેમાં હતી એમાં પાછી નાખી દેવાની. દાળમાં દાળ, શાકમાં શાક, ભાતના ઢગલામાં ભાત, રોટલી કે રોટલાના થપામાં રોટલી કે રોટલી નાખીને પછી આખો પરિવાર પ્રેમથી જમો. એ શું કહેવાય? પ્રસાદ કહેવાય. અને જે પ્રસાદ જમે એની બુદ્ધિ પવિત્ર થાય. સમજ્યા ને? આપણે જીવનમાં સુધારો લાવવા ઈચ્છતા હોઈએ તો આ અક્ષીર દવા છે, રામબાણ ઈલાજ છે.